નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એનએમએમએસ અંતર્ગત ઈ ક્લાસની અંદર આપનું સ્વાગત છે. મેટ સેક્શનની અંદર આજે એક નવો વિભાગ આપણે ભણવાના છે. મેન્ટલ એબિલિટી ટેસ્ટની અંદર વિવિધ પ્રકારના પ્રશ્નો પૂછાય છે. તે વિભાગો પૈકીના આજે આપણે સંબંધ આકૃતિ વિભાગને જોવાના છે, શીખવાના છે. તો આ સંબંધ આકૃતિ વિભાગની અંદર કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય તે પ્રશ્નોની આજે આપણે વિવિધતાવાળા પ્રશ્નો સાથે ચર્ચાઓમાં ભાગ લેશું. મેટની અંદર સંબંધ આકૃતિ શબ્દ કદાચ તમારામાંથી પહેલી વાર સાંભળતા વિદ્યાર્થીઓ હોય તો સંબંધ જે શબ્દ છે એ શાબ્દિક પણ હોઈ શકે, એટલે કે વર્બલ પણ હોઈ શકે અને નોન વર્બલ પણ હોઈ શકે. શાબ્દિક અને અશાબ્દિક એટલે કે વર્બલ અને નોન વર્બલ બંને પ્રકારના નમૂનાઓ આપણા આ એનએમએમએસ એક્ઝામના સ્વરૂપની અંદર પૂછવામાં આવે છે. તો ઘણા બધા વિદ્યાર્થીઓ છે એ શાબ્દિક પ્રશ્નો સરળતાથી સોલ્વ કરી લેતા હોય છે, પણ અશાબ્દિક એટલે કે ચિત્રાત્મક જે પ્રશ્નો છે એની સોલ્યુશનની અંદર મુશ્કેલી અનુભવે છે. તો એવા પ્રશ્નોને સમજવા માટે આજે આપ લાઈવ જોડાણા છો, ઘણા બધા મિત્રો જોડાઈ ચૂક્યા છે. તો એમને આજે માર્ગદર્શન માટે અહીંથી પ્રયાસ થઈ રહ્યો છે. આપના પ્રશ્નો પણ હોય તો કોમેન્ટ દ્વારા જણાવજો વચ્ચે. અને આ જે પ્રશ્નોની રજૂઆત થઈ રહી છે એમાં મોટાભાગે વિવિધતાવાળા પ્રશ્નો લઈને કયા કયા પ્રકારના પ્રશ્નો પૂછી શકાય એનું ધ્યાન રાખવામાં આવ્યું છે. એટલે બધા જ પ્રશ્નો એકાગ્રતાથી સમજીને પ્રશ્નના જવાબ માટે પણ કોમેન્ટ કરજો. શરૂઆતમાં આપના માટે જે નોલેજ છે વર્બલ નોન વર્બલ, તો વર્બલમાં આપણે થોડી માહિતી મેળવીએ કે કોઈ પ્રશ્નની અંદર રજૂઆત એવી હોય કે ભાઈ શિક્ષકમાંથી જો માર્ગદર્શક બન્યું હોય તો રાજાનું શું બને. એટલે કે પેલા ભાગને સમજવાનો છે. જો કે અહીંયા ગણિતની એક નિશાની, ગુણોત્તરની અને પ્રમાણની નિશાની, જેમ અને તેમની નિશાનીનો ઉપયોગ કરીને અહીંયા પ્રશ્નની રજૂઆત કરી છે. તો શિક્ષકનું માર્ગદર્શક એટલે કે એનો સમાનાર્થી શબ્દ હોય, એનો અર્થ બતાવતું હોય એવો શબ્દ અહીંયા લીધો છે. તો રાજાનો બીજો અર્થ અથવા બીજો સમાનાર્થી શબ્દ કયો હોય તો કે ભૂપ. તો અહીંયા સમાનાર્થી શબ્દના સંદર્ભમાં પેલું જૂથ હતું, ઝુમખું હતું. તો એવી જ રીતે એના ચોથા જવાબને ચોથા પાર્ટમાં આપણે જવાબ તરીકે પૂર્તિ કરવાની થાય. શિક્ષકનું જો વિદ્યાર્થી બન્યું હોય એટલે કે શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે જે સંબંધ, એવો સંબંધ રાજા સાથે કોનો હોય એ જો પ્રશ્નમાં પૂછવામાં આવ્યું હોય તો શિક્ષક છે એ વિદ્યાર્થીઓને શીખવાડે છે કે સમજાવે છે કે ભણાવે છે. તો રાજા છે એ કોના ઉપર કામ કરે છે તો કે પ્રજા કે રંગ સાથે કામ કરે છે એમ કહી શકાય. ત્યારબાદ શિક્ષકનું અહીંયા મિનિંગ શિક્ષિકા એટલે બંને સાથે જે જોડાણ છે તો કે અહીંયા લિંગ પરિવર્તન કરેલું છે. તો રાજાનું અહીંયા રાણી થશે, એટલે કે લિંગ પરિવર્તન કરીને આ શબ્દનો અર્થ આપવાનો થાય છે. શિક્ષકનું જો અહીંયા કોઈ શિક્ષકો એવો અર્થ આપેલો હોય તો રાજાનો કયો અર્થ અહીંયા લેવો પડશે ચોથા પાર્ટની અંદર, આન્સરની અંદર? તો કે રાજાઓ એવું લખવું પડે છે. એટલે કે અહીંયા અનુબંધ સંબંધ જે આપણે પકડીએ છીએ પહેલા ઝુમખાનો, એવો જ સંબંધ બીજા જૂથ સાથે બનાવવાનો થાય છે. અહીંયા એક જ પ્રકારના શબ્દો લઈને હું સમજાવવાનો પ્રયાસ કરું છું કે તમે કયા પ્રશ્નને કેવી રીતે ઉકેલી શકો. જો શિક્ષકની સાથે શાળાનો અનુબંધ કરવામાં આવ્યું હોય, શાળાનું જોડાણ થયું હોય, તો શિક્ષક અને શાળા વચ્ચે શું સંબંધ છે એ જોવું પડે પહેલા. તો શિક્ષક શાળામાં કામ કરે છે, શિક્ષક શાળા નામની સંસ્થા સાથે જોડાયેલો વ્યક્તિ છે. તો રાજા કોની સાથે જોડાયેલો વ્યક્તિ છે તો કે રાજા છે એ સમગ્ર રાજ્ય કે દેશ માટે જોડાયેલી વ્યક્તિ છે. એટલે આનું અનુબંધ કરવું પડશે. શિક્ષક સાથે જો શિક્ષણ જોડાયેલું હોય એટલે કે શિક્ષણનો જે અનુબંધ છે એ અનુબંધને તમારે ઓળખવાનો છે. જો તમે એ અનુબંધ ઓળખી જાઓ તો રાજાની સાથે કોનું અનુબંધ થશે એ કહી શકાય. તો શિક્ષક જે કાર્ય કરે છે એ શિક્ષણ કાર્ય કરે છે, તો રાજા જે કામ કરે છે એ શું કરે છે એવો અનુબંધ અહીંયા પકડવો પડશે. તો રાજા જે કાર્ય કરે છે એ શાસન થશે, રાજ્ય શાસન કરે છે એવું કહી શકાય. એટલે કે અહીંયા એક જ શબ્દના આધારે પ્રયાસ થયો છે કે જો મિનિંગ પેલા જૂથનો કંઈક સંબંધ જુદો હોય તો પ્રશ્ન ભાગની સાથે એવો જ સંબંધ આપણે પકડી પાડવાનો છે અને જવાબ આપવાનો છે. તો અહીંયા શાબ્દિક પ્રશ્નોની મેં વાત થોડી કરી. આજે જો કે આપણે સેક્શન મેટ સેક્શનની અંદર સંબંધ આકૃતિ વિશે ભણવાના છે, એટલે કે ચિત્રાત્મક જે વાતો છે એની સાથે આપણે જોડાણ કરીને આજે વસ્તુ શીખવાના છે. પણ આ બંને પ્રકારના પ્રશ્નો એનએમએમએસ એક્ઝામની અંદર પૂછાય છે. તો મેં શાબ્દિક પ્રશ્નની પણ રજૂઆત દ્વારા તમને માહિતી આપવાનો પ્રયાસ કર્યો કે ભાઈ શાબ્દિકમાં પણ આ સંબંધ નામના મુદ્દાને જોડી શકાય છે. ત્યારબાદ હવે ધીમે ધીમે આપણે એ જ મુદ્દામાંથી આગળ વધીએ છીએ. તો અશાબ્દિક એટલે કે નોન વર્બલ રીઝનિંગ એબિલિટી જે છે
જે મેટના સેક્શનમાં આપણા એનએમએમએસ એક્ઝામના પ્રશ્નપત્રમાં પૂછાય છે, તો એ સિલેબસમાં કેવા પ્રકારના પ્રશ્નો આવશે. જો કે અશાબ્દિક અથવા તો ચિત્રાત્મક જે પ્રશ્નો છે એની અંદર 4 થી 5 પ્રકારના પ્રશ્નો સંબંધ અનુસંધાને પૂછાય છે, જેમાં ઘડિયાળની દિશામાં ઘુમાવ, ચાલો ઘડિયાળની દિશામાં ઘુમાવ અથવા ઘડિયાળની વિરુદ્ધ દિશામાં ઘુમાવ, ચાલો દિશા બે પ્રકારની થશે, ક્લોકવાઇઝ એન્ડ એન્ટી ક્લોકવાઇઝ. એટલે કે ઘડિયાળની દિશામાં ઘુમાવ એટલે કે 12 થી 3 બાજુ ઘૂમતું હોય એવી રીતે, અને ઘડિયાળની વિરુદ્ધ દિશા એટલે કે 12 થી 9 બાજુ ઘૂમતું હોય એવી રીતે. તો ક્લોકવાઇઝ અને એન્ટી ક્લોકવાઇઝ કોઈ આકારો ઘૂમતા હશે એની વાત પણ આ વિભાગની અંદર ઉમેરવાની થાય છે. બીજું દર્પણ અને જલ પ્રતિબિંબ, જો કે અલગથી સેક્શન પણ આપણે અહીંથી રજૂ કરવાના છે. તો દર્પણ એટલે અરીસામાં દેખાતું પ્રતિબિંબ અને જલ એટલે પાણીમાં દેખાતું પ્રતિબિંબ, એટલે કે અરીસાની પોઝિશન ચેન્જ થાય તો જલ અને દર્પણ બે અલગ વિભાગો બની જાય છે. તો એ પ્રકારના પ્રશ્નોને પણ અહીંયા પૂછવામાં આવે છે. ચિત્રની અંદર વધારો થતો હોય કે ઘટાડો થતો હોય એ ટાઈપના પણ પ્રશ્નો પૂછવામાં આવે છે. એટલે કે ચિત્રની અંદર કોઈ ખૂણાનો વધારો થતો હોય, કોઈ રેખાખંડનો વધારો થતો હોય અથવા તો ઘટાડો થતો હોય એ પ્રકારના પ્રશ્નો પણ પૂછવામાં આવે છે. એટલે એ ટાઈપના નમૂના પણ આપણે આજે જોવાના છે. ચિત્રની પોઝિશન ચેન્જ થતી હોય, અંદર બહાર બહાર અંદર, બરોબર, ઇન આઉટ એવું થતું હોય, તો અંદર બહાર પોઝિશન ચેન્જ થતી હોય એવા મુદ્દાને પણ આજે આપણે અહીંયા બદલીને જોવાના છે. અંદર અને બહાર એનું જે ચિત્ર છે એનો આકાર છે અંદર બહાર બદલાતો હોય, અને ઘણા બધા એક સાથે એટલે કે બહુવિધ પ્રકારના સિદ્ધાંતો કે રૂલ્સને ધ્યાને લઈને, એટલે કે બહુવિધ રૂલ્સ કે નિયમોને લઈને પણ આપણે આ પ્રકારના પ્રશ્નોને સમજવાના છે. તો રીઝનિંગ એબિલિટીની અંદર નોન વર્બલ એટલે કે અશાબ્દિક કસોટીની અંદર જ્યારે પ્રશ્નની રચના કરવામાં આવે છે ત્યારે આવા મૂળભૂત સિદ્ધાંતો છે, ખાસ કરીને ઘડિયાળની દિશા વિરુદ્ધ દિશા, ક્રમશઃ આકારની અંદર થતો વધારો ઘટાડો, એની આ પોઝિશન ચેન્જ થવી, અંદર બહાર થવું અથવા રંગ ભરાઈ જવો, રંગ ખાલી થઈ જવો, એટલે કે ભરેલું પોલું એ ટાઈપનું, અને બહુવિધ નિયમોવાળા થોડા નમૂનો આપણે મેન્યુઅલી બનાવીને ચેક કરીએ, પછી આપણી પાસે પ્રીલોડેડ છે એને જોઈશું. તો પહેલો સિદ્ધાંત મેં તમને કીધો, ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશામાં ઘૂમતું હોય એવા પ્રકારના પ્રશ્નો આપણે જોવા છે. માની લ્યો અહીંયા પહેલા સેક્શન આ તીર ઘૂમીને આ પોઝિશનમાં આવી ગયું હોય તો આ પહેલા ઝુમખાને આપણે સમજવાનું છે કે એ પોઝિશન કયા પ્રકારે ચેન્જ થઈ છે. તો એને એઝ એ પોઈન્ટર કોઈ નિશાની છે આપણો પોઈન્ટ, અને દરેક ચિત્રને જો આપણે ઘડિયાળની પોઝિશનમાં ચેક કરવા જઈએ તો આ આસાન થઈ જાય છે. ખાસ કરીને 5, 6, 7, 8ના વિદ્યાર્થીઓ છે એ ખૂણાની રચનાઓ સમજી ગયા છે, છતાં પણ ઘડિયાળ સમજવામાં વધુ અનુકૂળ રહેશે. તો સ્ક્વેર ટાઈપની ઘડિયાળની પોઝિશન આપણા મગજમાં સેટ કરી દઈએ તો આ કામ છે એ વધુ આસાન થાય છે. અહીંયા 12, અહીંયા 3, 6 અને 9 આ સિવાયના 4 પોઈન્ટ કોર્નર વાળા લઈ લેશું. ટોટલ 8 પોઈન્ટની ઘડિયાળ છે આપણા મગજમાં સેટ કરશું તો આ પ્રકારના પ્રશ્નોને સમજવા વધુ આસાન રહેશે. ઘડિયાળની આ જે કન્ડિશન છે વાસ્તવ છતાં પણ કોઈ આકાર છે એ 12ની પોઝિશનમાંથી 3ની પોઝિશનમાં આવે છે તો તમે એને 3 કલાક એનો ઘડિયાળની દિશામાં ઘુમાવ થયો છે એમ પણ કહી શકો, અથવા તો એ 90 ડિગ્રી ક્લોકવાઇઝ ઘૂમ્યું પણ તમે એને સમજી શકો. એટલે કે જો 1.5 કલાકનો કોઈ ઘુમાવ હોય તો એ 45 ડિગ્રી ઘૂમે છે એમ સમજવાનું છે, અને 3 કલાકનો ઘુમાવ હોય તો એ 90 ડિગ્રી ઘૂમે છે, અને 6 કલાકનો ઘુમાવ હોય તો 180 ડિગ્રી ઘૂમે છે એમ કહી શકાય. એટલે કે તમને જે અનુકૂળ લાગે એ પદ્ધતિથી તમે આ વસ્તુને સમજી શકો છો. 1.5 કલાક ઘૂમે છે, 3 કલાક આકાર ઘૂમે છે, અથવા તો 6 કલાક ઘૂમે
તો એ 180 ડિગ્રી આકાર ઘૂમી રહ્યો છે. એવી રીતે આ આકારને સમજવામાં વધુ અનુકૂળતા રહે છે. પોઝિશન આવી જ રીતે આકાર હોય તો આકાર ઘૂમીને ક્યાં આવશે? ચલો 4.5 કલાકથી આ આકારને ઘુમાવીએ તો ક્યાં આવશે? તો કે 12 થી 3 ની પોઝિશનમાં આકાર ઘૂમ્યો છે એટલે 3 કલાક અથવા 90 ડિગ્રી એ ઘડિયાળની દિશામાં ઘૂમ્યો છે. તો અહીંયા 4:30 વાગે છે તો 4:30 વાગ્યાથી આ ઘડિયાળની દિશામાં 3 કલાક ઘુમાવીએ તો 4:30 પ્લસ 4 1/2 પ્લસ 3 અવર તો કેટલા 7:30. એટલે કે આકાર ઘૂમીને નેક્સ્ટ બોક્સની અંદર એટલે કે આન્સર પાર્ટની અંદર એ 7:30 ને ત્યાં પહોંચશે. એટલે કે આકૃતિમાં કોઈને કોઈ આકાર આવી રીતે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશામાં ઘૂમતો હોઈ શકે છે અને એવી રીતે પ્રશ્નોના જવાબ સુધી પહોંચવા માટે સ્ક્વેર બોક્સ અથવા સર્કલ ટાઈપની ક્લોક છે, ઘડિયાળ છે, એ આપણી પાસે મગજમાં હશે અને સરખામણી આપણે ક્લોક સાથે કરીશું તો ક્લોકવાઇઝ ઘૂમે છે કે એન્ટી ક્લોકવાઇઝ ઘૂમે છે એવા જે પ્રશ્નો છે એને આપણે આસાનીથી કલાકો સાથે અથવા તો ડિગ્રી એટલે કે ખૂણાની સાથે જોડીને આપણે સોલ્વ કરી શકીએ. બીજો પાર્ટ મેં તમને કીધું તો વધારો થવો અથવા ઘટાડો થવો. માની લો કે કોઈ ચિત્રની અંદર પ્રશ્ન પાર્ટની અંદર પાર્ટ એ માં 3 ઊભી લીટીઓ દોરેલી હોય અને એનો અનુબંધ એનો સંબંધ બીજા પાર્ટ સાથે કંઈક આવો થયો છે. એટલે કે 3 લીટીમાંથી ઊભી લીટીમાંથી 4 લીટી થઈ છે. જો 3 માંથી 4 લીટી થઈ હોય તો એનો અનુબંધ શું થયો? તો કે એમાં 1 લીટીનો વધારો થયો છે. હવે ક્વેશ્ચન પાર્ટની અંદર જોઈએ છે. ક્વેશ્ચન પાર્ટની અંદર ક્રોસ 4 લીટી દોરેલી હોય તો પહેલામાં જે તમે અનુબંધ પકડી પાડ્યો છે કે એક ઊભી લીટીનો એક સ્ટ્રેટ લાઈનનો વધારો કર્યો છે તો ક્રોસ લીટી પણ એક વધારવી પડશે. તો અહીંયા 4 ની 5 લીટી કરીને આપણે આન્સર મેળવવો પડશે. મતલબ કે અહીંયા ક્રમિક વધારો થતો હોય એવું એક આપણે ઉદાહરણ લીધું છે. આમ ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવ થતો હોય 45 ડિગ્રી કે 90 ડિગ્રી કે 180 ડિગ્રી, ક્યારેક વધારો થતો હોય ક્યારેક ઘટાડો થતો હોય એવો આકાર આવી શકે. હવે એક નમૂનો વધારાનો જોઈએ આપણે. ચલો ચિત્ર અંદર હોય એ પ્રકારનો એક નમૂનો જોઈએ છે. અહીંયા આ જે અનુબંધ કે સંબંધ શું છે એ પકડી પાડવાનો છે. પહેલા પાર્ટની અંદર બે ટ્રાયેંગલ એટલે કે વર્તુળ અને ત્રિકોણ એ બંને પોતાની સ્થિતિ છે અંદર બહારની બદલી છે. એટલે કે જે અંદર આકાર હતો એ બહાર આવી ગયો છે, બહાર હતો એ અંદર આવી ગયો છે. તો અહીંયા આ ચિત્રનું શું બનશે એવો પ્રશ્ન હોય તો આન્સર આપણે 4 ઓપ્શન A B C D પૈકી કયો ઓપ્શન આવશે એ પકડવાનો છે. જોકે અહીંયા મેં ઓપ્શન રજૂ નથી કર્યા તો માત્ર સમજણ માટે હું અહીંયા નમૂના રજૂ કરી રહ્યો છું. તો ત્રિકોણ અને ચોરસની પોઝિશન છે અંદર બહાર બદલાશે. આ થઈ સંબંધ આકૃતિની અંદર બે પાર્ટમાં વધારો ઘટાડવો ક્લોકવાઇઝ કે એન્ટી ક્લોકવાઇઝ અંદર બહાર. ઘણી વખત દર્પણ અને જલ પ્રતિબિંબના પ્રશ્નો છે આપણે એનું અલગથી પણ રજૂ થવા
સૌપ્રથમ એનિમેશન જોઈએ તો હવે સિરીઝ પણ તમે ભણો છો તો સિરીઝ અને સંબંધ આકૃતિની અંદર ક્યાં ફરક છે સમજાવવાનો પ્રયાસ છે. ફરીવાર જોઈએ. 1 ના 2 થયા એટલે કે એમાં 1 પ્લસ થયું છે. સંબંધ આકૃતિમાં 1 ના 2 થયા હોય તો 4 ના કેટલા થશે? 5 થશે, કેમ કે બંનેમાં એક એક પ્લસ થાય છે એટલે કે 1 + 1 2 થયા, 4 + 1 5 થાય. ફરીવાર સિરીઝમાં શું ફરક છે? 1 ના 2 થાય તો 4 ના કેટલા થાય? તો કે 1 ના 2 થયા એમાં 1 ઉમેરા, 2 ના 4 થયા એમાં 2 ઉમેરા અને 4 ના 7 થયા એમાં 3 ઉમેરા. એટલે કે સંબંધ આકૃતિની અંદર અને સિરીઝ પેટર્નની અંદર બંનેમાં ફરક છે. સંબંધ આકૃતિની અંદર બે બેના ઝુમખામાં જોવાનું છે, જ્યારે સિરીઝની અંદર ક્રમિક ચારેય પોર્શનને જોવાના, ચારેય ઓપ્શન પાર્ટને જોવાના છે. એટલે આ બંનેમાં આટલો ફરક છે. આ નમૂના દ્વારા આપ સમજી શકો છો કે પેટર્નની અંદર અને સંબંધ એટલે કે રિલેશન ફિગરની અંદર કેટલો ફરક આવે છે. હવે મેં જે તમને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ આકારો ઘૂમતા બતાવ્યા છે એનું એનિમેશન જોઈ લઈએ. અહીંયા તીરની પોઝિશન ક્યાં હતી અને ક્યાં પહોંચી છે, અને એક સમલંબ ચતુષ્કોણ છે એની પોઝિશન ક્યાંથી ક્યાં બદલાય છે. ફરીવાર જોઈએ. પેલા પાર્ટની અંદર તીરની પોઝિશન 1.5 કલાકને ત્યાં હતી, જે બદલીને 4.5 એટલે કે 3 કલાક આગળ વધે છે ઘડિયાળની દિશામાં. હવે સમલંબ ચતુષ્કોણનો ટૂંકો બાજુવાળો ભાગ છે 12 કલાકે હતો, એ બદલીને 3 કલાકે આવ્યો છે. મતલબ કે એને પણ આપણે 3 કલાકે ગુમાવીએ છીએ. તો પેલા બે પાર્ટને જે રિલેશન છે એવું જ રિલેશન બાકીના ક્વેશ્ચન પાર્ટની અંદર જોડીને જવાબ સુધી આપણે પહોંચવાનું હોય છે. તો આ પ્રકારની વાત દ્વારા આપણે ઘૂમતા આકારોને જલ્દીથી સમજી શકીએ છીએ. હવે મિરર ઇમેજની મેં જે વાત કરી એનું એક એનિમેશન જોઈ લઈએ. તો અહીંયા ગુજરાતી મૂળાક્ષર ટ માંથી અંગ્રેજી મૂળાક્ષર એસ એટલે કે એની લેફ્ટ એન્ડ રાઈટ પોઝિશન ચેન્જ થઈ, તો એન નું શું થશે? ફરીવાર ટ નું શું થાય છે? તો કે ટ નો એસ બની જાય છે. અંગ્રેજી મૂળાક્ષર એની લેફ્ટ અને રાઈટ સાઈડ ચેન્જ થઈ ગઈ. તો એન નું શું થશે? તો એન ની ડાબી જમણી બાજુ ઉલટાય તો ઉલટો એન બદલી જાય છે. આ રીતે વિવિધ પ્રશ્નોને સમજી શકાય છે. હવે બહુવિધ પ્રકારના એક કરતા વધુ સિદ્ધાંતો આધારે રિલેશન ફિગર કેવા બને છે એનો એક નમૂનો અને એનિમેશન જોઈએ છે. જો કે બહુવિધ પ્રકારના પ્રશ્નોની અંદર એક કરતા વધારે સિદ્ધાંતો સાથે કામ કરવાનું હોય છે. અહીંયા ક્રમશઃ બધા સિદ્ધાંતો, પ્રશ્નનું સ્વરૂપ કેવું હોય છે એનો એક બ્લેન્ક ફિગર તમારી સામે હતો. અહીંયા પ્રશ્ન ભાગની અંદર ઘણા બધા ચિત્રો મૂકેલા છે. તો એ પૈકીનું પહેલું ચિત્ર સર્કલ છે એને ધ્યાને લીધું. તો સર્કલ 12 કલાકથી 3 કલાક એટલે કે 3 વાગ્યા સુધી પહોંચી ગયું અને ડાર્ક થઈ ગયું છે. તો અહીંયા જે 3 કલાકે જે પોઈન્ટ છે સર્કલ છે એને 3 કલાક આગળ ગુમાવીએ તો એ 6 કલાક સુધી પહોંચશે અને એમાં પણ કલર ભરી દઈશું એટલે કે ડાર્ક થઈ જશે. અને એ પ્રકારનો ઓપ્શન ડી નથી, માટે ડી એ આ સ્પર્ધામાંથી બાદ થઈ જાય છે. જોકે ગાળણ પદ્ધતિ નકામું દૂર કરતા જઈએ તો પણ ઓપ્શન વાળા પ્રશ્નોની અંદર આપણને ઘણી બધી સહાય મળતી હોઈએ છે. જો આ ડી ઓપ્શન છે એને આપણે આમાંથી દૂર કરી દીધો તો હવે 3 સ્પર્ધકો બચ્યા. ફરીથી એ સ્પર્ધક છે નીકળી જાય છે, કેમ કે ત્રિકોણ આપેલો હતો, આપણે પંચકોણ જોઈએ છે. તો ત્રિકોણ પણ સ્પર્ધામાંથી બહાર નીકળી ગયો એટલે એ ઓપ્શન પણ આઉટ. બી અને સી પૈકી કયો જવાબ આવશે એ નક્કી કરવું છે. તીરની જે પોઝિશન છે એ 1 માંથી 2 થયા તો 2 માંથી 3 પણ થઈ શકે અને 4 પણ થઈ શકે. કેમ કે 1 નો વધારો કરીએ તો 3 થાય અને ડબલ કર્યા હોય, બમણા કર્યા હોય તો 4 પણ થાય. બંને જવાબોની અંદર 3 અને 4 છે. એના પછીનો એક જે ચિત્ર છે ટ મૂળાક્ષર વાળું, જેને ઉલટાવીને એસ કરવામાં આવ્યો એટલે કે મિરર ઇમેજ થઈ ગઈ છે. તો ટ નો ડ થયો છે એમ પણ કહી શકાય મૂળાક્ષર. તો હવે એન નું શું થશે? તો કે એન ને મિરર ઇમેજમાં જોવામાં આવે તો એની લેફ્ટ એન્ડ રાઈટ સાઈડ ચેન્જ થઈ જાય છે. આવી રીતે પ્રશ્નને સમજી શકાય. વધુ એક વખત એનિમેશન થોડું ફાસ્ટ હતું. હવે એક એક પોઈન્ટ ઉપર ધ્યાન કેન્દ્રિત કરશો. પહેલા સર્કલ જોઈએ છે પ્રશ્ન પાર્ટની અંદર. સર્કલ 12 કલાકે છે, ત્યાંથી પાર્ટ 2 ની અંદર એ ઘૂમીને 3 કલાક આવ્યું છે અને ડાર્ક થયું છે. આવો ફેરફાર થયો છે. તો અહીંયા પ્રશ્ન ભાગની અંદર જોઈએ પાર્ટ બી ની અંદર, તો એ 3 કલાકેથી ઘૂમીને 6 કલાકે આવશે અને ડાર્ક થશે. 6 કલાકે હોય ને ડાર્ક હોય એવા જવાબો એ, બી અને સી છે. ડી ઓપ્શન આઉટ. પાર્ટ ચિત્રની અંદર ત્રિકોણ જોઈએ. ત્રિકોણનું ચોરસ થયું એટલે કે એક ખૂણો વધ્યો છે. તો ચોરસનું શું થશે? તો કે એમાં પણ એક ખૂણો વધશે. પંચકોણ હોવો જોઈએ. તો પંચકોણ એબીસી પૈકી કેમાં છે? તો કે બાકીના બી અને સી બંનેમાં છે, પણ એમાં ત્રિકોણ આપ્યો છે, માટે એ ઓપ્શન પણ આ સ્પર્ધામાંથી બાદ થઈ જાય છે. બી અને સી સ્પર્ધકો છે, બેમાંથી કોઈ એક આન્સર હશે.
ત્યારબાદ તીરની પોઝિશન જોઈએ છે. તીર 9 કલાકે હતું અને એ 12 કલાકે 2 તીર થયા. હવે 9 કલાકે 2 તીર હોય તો 12 કલાકે કેટલા તીર થશે? તો એમાં અસમંજસ છે. 2 જવાબ આવી શકે, બમણા પણ થઈ શકે, એક વધી પણ શકે. બી અને સી બંનેમાં 2 માંથી 3 થયા હોય ને 4 થયા હોય એવા 2 ઓપ્શન હતા, એટલે આપણો જવાબ મળતો નથી. નેક્સ્ટ ટ માંથી શું થયું છે? તો કે ડ થયું છે. મિરર ઇમેજ બની છે, અરીસાની પ્રતિકૃતિ બની છે. તો એન માંથી શું બનશે? તો કે ઉલટો એન બની જવાનો છે અને ઉલટો એન એકમાત્ર જવાબમાં છે અને એ જવાબ ઓપ્શન સી થશે. ફરીવાર કદાચ કોઈ વિદ્યાર્થીઓ ન સમજી શક્યા હોય તો ફટાફટ કરું છું આ અને એને સમજાવવાનો પ્રયાસ કરું છું. સર્કલ પેલા પાર્ટની અંદર 12 કલાકે હતું, એ ઘૂમીને ક્યાં આવ્યું છે? 3 કલાકે, એ ડાર્ક થયું છે. તો પ્રશ્ન પાર્ટની અંદર આ પ્રશ્ન ભાગ છે. પ્રશ્ન ભાગની અંદર એ ક્યાં છે? તો કે 3 કલાકે છે. એની પોઝિશન 3 કલાક ઘડિયાળની દિશામાં ઘુમાવીને કલર પૂરવાનો છે. તો એ ઘડિયાળની દિશામાં ઘૂમશે અને રંગ પૂરી દેવાનો છે, એટલે કે ભરેલું નક્કર બનાવી દેવાનું છે. તો એ 6 કલાકે હોવું જોઈએ. ઓપ્શન એ, બી અને સી માં છે, ડી માં નથી. જે બાળકો એનિમેશનમાં સમજી નથી શક્યા એના માટે ફરી પ્રયાસ છે. ત્યારબાદ આપણે ત્રિકોણની પોઝિશન લઈએ છીએ. ત્રિકોણ 3 ખૂણા 3 બાજુવાળી આકૃતિ છે, એમાંથી ચોરસ બન્યું છે, એટલે કે એક ખૂણો એક બાજુ વધે છે. તો ચોરસનું શું થશે? ચોરસની અંદર પણ એક ખૂણો એક બાજુ વધારીએ તો પંચકોણ બનશે. પંચકોણ બનાવતા પહેલા એ, બી અને સી ઓપ્શન પૈકી એ ઓપ્શનમાં માત્ર ત્રિકોણ જ છે, એટલે આ ઓપ્શન સ્પર્ધામાંથી બાદ. અહીંયા પંચકોણ બનવો જોઈએ. ચલો, હજી 2 સ્પર્ધકો છે. ગાળણ પ્રક્રિયા દ્વારા, એટલે કે નકામું દૂર કરીએ. જેમ અનાજની સફાઈ થાય અને ઘરના સભ્યો છે એ અનાજની સફાઈ કરતા હોય તો જુદા જુદા સાધનો વડે નકામી વસ્તુ અનાજમાંથી ભેળસેળ થયેલી છે એને દૂર કરે છે. કે એમાં સુપડાની મદદ લે છે, ચાળણીની મદદ લે છે, ઉપણવાની ક્રિયા કરે છે, બરોબર, ઘણી બધી ક્રિયાઓ. અને છેલ્લે અંતે કદાચ કોઈ અશુદ્ધિઓ રહી જાય તો હાથ વડે વીણીને પણ એ અનાજને ચોખ્ખું કે સાફ કરવામાં આવે છે. એમાં અહીંયા ગાળણ પદ્ધતિના સિદ્ધાંત મુજબ નકામું દૂર કરીએ તો ઓપ્શન વાળી કોઈ પણ પરીક્ષા છે એને નકામા ઓપ્શનને દૂર કરી દઈશું તો પણ આપણું કામ ઘણું બધું આસાન થતું હોય છે. તો અહીંયા આપણી પાસે હવે 2 સ્પર્ધકો છે, બી અને સી. બી અને સી માંથી કયું ઓપ્શન આવશે? તો આપણે હજુ 2 ફિગર ચેક કરવાના બાકી છે. એ પૈકીનું આપણે પહેલા તીર લઈશું. તો અહીંયા એક તીર હતું 9 કલાકની પોઝિશનમાં, એ 12 કલાકની પોઝિશનમાં 2 તીર થયા છે. એટલે કે ક્રમશઃ ઘડિયાળની દિશામાં 3 કલાક આગળ તો ચાલે છે, પણ એને 1નો વધારો થયો છે કે ડબલ થયા છે હજી નક્કી થઈ શક્યું નથી. અહીંયા 2 તીર હતા, હવે કેટલા તીર થશે? તો કે 2 તીરમાંથી એ 3 કલાક આગળ ચાલશે, એટલે 9 ને બદલે 12 કલાકે આવશે. બની શકે એ તીર બમણા થયા હોય તો 4 હોય અને 1નો વધારો થયો હોય તો 3 પણ હોય. જે બંને આન્સરની અંદર આપેલું છે, 4 પણ આપેલું છે અને 3 પણ આપેલું છે. તો આ 2 માંથી કોઈ એક જવાબ છે, પણ હજુ સુધી આપણે જે તીરના આધારે જવાબ નક્કી કરવા માટે પ્રયત્ન કર્યો એમાં જવાબ મળતો નથી. નેક્સ્ટ, આ જે પોઝિશન છે ગુજરાતી મૂળાક્ષર ટ, એનું 3 કલાક આગળ ઘુમાવ થાય છે ઘડિયાળની દિશામાં અને ડ બની જાય છે. તો 3 કલાક આકાર છે, આગળ તો ચાલે છે પણ એની પોઝિશન છે મિરર ઇમેજ બની જાય છે. તો અહીંયા એન છે એનું શું થશે? તો કે 6 કલાકની પોઝિશનમાં એન હતો, એને 3 કલાક આગળ ચલાવીએ તો એની મિરર ઇમેજ એન ની બનશે અને મિરર ઉલટો થશે. માટે અહીંયા જવાબ તરીકે કયો ઓપ્શન પસંદ કરશું? તો કે ઉલટા એમ તરીકે આપણે પસંદ કરવો પડશે. અને ઉલટો એન હોય એ પ્રકારના જવાબો આપણી પાસે 2 પૈકી કયો છે નક્કી કરીશું. તો બી ઓપ્શન એન જ બતાવે છે, મિરર ઇમેજ વાળો એન માત્ર સી માં છે. માટે આ પ્રશ્નનો સાચો ઉત્તર સી બને છે. અને ઘણા બધા મિત્રો જવાબ સર સી લખીને મોકલી રહ્યા છે. ખૂબ સરસ. આ રીતે આગળના પ્રશ્નો આપણે કરીએ. ચલો, આ પ્રશ્નની અંદર પ્રશ્ન ભાગને પેલા કોરિલેશન પકડીએ આપણે કે કયા સંબંધથી આ બનેલી છે, પછી એને સમજવાનો પ્રયત્ન કરીશું. પ્રશ્નના ટોટલ 2 ભાગ છે, એ અને બી. એ પાર્ટની અંદર જે તીર છે એની કન્ડિશન જોઈએ તો 2 માંથી 3 થયા છે, એટલે કે 1 તીરનો વધારો થયો છે. તો 4 માંથી કેટલા તીર ઊભા થશે? તો 4 માંથી 1 તીરનો વધારો કરીએ તો 5 તીર થશે. અહીંયા 5 નથી, આમાં પણ નથી, સી ઓપ્શનમાં પણ નથી, ડી ઓપ્શનમાં 5 તીર છે. મતલબ કે એ, બી અને સી કંઈક ભૂલવાળા છે, એ જવાબો સ્પર્ધામાંથી બાદ થઈ જાય છે.
પણ આપણે બીજી કોઈ નિશાનીને પણ ચેક કરી લઈએ તો 3 આડી લાઈન દોરેલી છે, બરાબર. એ 3 આડી લાઈનમાંથી શું થયું તો કે 2 આડી લાઈન થઈ છે, એટલે કે જે આડી લાઈન છે એમાં એકનો ઘટાડો કરવામાં આવ્યો છે. તો આડી લાઈન છે અહીંયા એક જ આપેલી હોય તો શું થાય? તો પેલા પાર્ટની અંદર જે રિલેશન બન્યું છે કે 3 માંથી 2 કરી દેવામાં આવી તો 1 માંથી 1 ઘટાડીને કેટલી થઈ જશે? 0. અને ડી આન્સરમાં એક પણ આડી લાઈન નથી, એટલે કે 0 આડી લાઈન છે. તો આન્સર ડી આ પ્રશ્નનો સાચો જવાબ બને છે. અને ઘણા બધા મિત્રો ખૂબ ઝડપથી કોમેન્ટ બોક્સની અંદર લખી રહ્યા છે અને ડી આન્સર આપી રહ્યા છે. ખૂબ સરસ. ચાલો પ્રશ્ન નેક્સ્ટ ક્વેશ્ચનમાં કયો આન્સર આવશે કમેન્ટમાંથી જોઈને આપણે કહીએ. ઘણા બધા બાળકો પ્રશ્નોના જવાબ આપી રહ્યા છે. કિંજલે જવાબ આપ્યો છે, વિક્રમે જવાબ આપ્યો છે, ઉપેન્દ્રએ જવાબ આપ્યો છે. સરસ, વેરી ગુડ. ઘણા બધા મિત્રોના ખોટા પણ જવાબો છે, એને સુધારવા પડશે. થોડી વારમાં જ આપણે એક્સપ્લેન કરીએ છીએ, ધ્યાનથી જોઈને ક્યાં ભૂલ હતી એ સુધારવા વિનંતી. ચાલો, ખૂબ સરસ. અહીંયા રોટેટ થતો આકાર છે. ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશામાં આખો જ આકાર ઘૂમી રહ્યો છે. એનિમેશનના માધ્યમથી તો ઘણા બધા પ્રશ્નો આપણે કર્યા છે, પણ એક પ્રયત્ન કરીએ કે આકાર કઈ દિશામાં ઘૂમે છે. હું અહીંયા એક કાર્ડ દ્વારા ડિસ્પ્લે કરવા માંગીશ. તો આ કાર્ડની જે તીરની પોઝિશન છે એ ઘડિયાળની રીતે જોઈએ તો 1.5 કલાકે તીરની પોઝિશન છે. ત્યાંથી એને ઘડિયાળની દિશામાં ઘુમાવીને 6 કલાક ઘુમાવું છું. તો એ ઘડિયાળના દિશામાં 6 કલાક ઘુમાવ્યા પછી 7.5 કલાકે એ તીરની પોઝિશન આવી જાય છે. મતલબ કે આ આકારને ઘડિયાળની દિશામાં જે આંગળીવાળો ભાગ છે ઉપરનો પકડેલો, જુઓ તમે બરાબર ધ્યાનથી, એને 6 કલાક ઘુમાવીએ તો કન્ડિશન આ બને છે. અથવા તો ઘડિયાળની વિરુદ્ધ દિશામાં જો 6 કલાકનો ઘુમાવ એટલે કે 180 ડિગ્રીનો ઘુમાવ છે એ ઘડિયાળની દિશામાં કે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં બંને પ્રકારે સમાન જવાબ મળે છે. તો આ આકારને આપણે ઘડિયાળની વિરુદ્ધ દિશામાં 6 કલાક ઘુમાવીશું એટલે કે 180 ડિગ્રી ઘુમાવીશું તો આ પ્રકારે જવાબ મળશે. અને આ પ્રકારનો ઘુમાવ આપણે પાર્ટ બી માં કરીને આન્સર સુધી પહોંચાડવો છે. તો આ પ્રકારનો આન્સર મેળવવા માટે હવે આપણે કાર્ડ 2 ને આ જ રીતે ઘુમાવીને જવાબ કયો આવશે એ નક્કી કરીએ. તો પ્રશ્ન પાર્ટની અંદર આ પ્રકારનું કાર્ડ છે, બરોબર. એને ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશામાં 6 કલાક એટલે કે 180 ડિગ્રી ઘુમાવીશું તો તીરની પોઝિશન છે એ આ પ્રકારની થઈ જશે. અને આ પ્રકારનો આન્સર એ આન્સર બી છે. માટે આ પ્રકારના જવાબ મેળવવા માટે આવી રીતે ઘૂમતા આકારો છે એની કન્ડિશન છે કાર્ડના કોઈ એક ચિત્રના કોઈ એક ભાગને ઘુમાવતા હોઈએ એવી રીતે ઘુમાવીને જવાબ સુધી પહોંચવાનું થશે. ચાલો, તીરની પોઝિશન 1.5 કલાક હતી, ત્યાંથી 7.5 કલાક થઈ છે એટલે કે ઘડિયાળની દિશા કે વિરુદ્ધ દિશામાં 6 કલાક ઘૂમે છે અથવા તો 180 ડિગ્રી ઘૂમે છે. તો આ ત્રિકોણનો જે પોઈન્ટ છે, ટોચ છે, એને પણ એ જ રીતે 6 કલાક ઘુમાવીશું અથવા તો 180 ડિગ્રી ઘુમાવીશું તો એની કન્ડિશન છે બદલીને 12 કલાકને ત્યાં જશે અને બાકીનો જે આકાર છે એ સેમ રહેવાનો છે. તો આ પ્રકારનો આન્સર બી છે. ઓકે, આવતીકાલે ફરી આ જ પ્રકારના વિભાગ સાથે મળીશું અને એનએમએમએસના મેથ સેક્શન સાથે આવી જ રીતે કામ કરતા રહો. ખાસ કરીને નોન વર્બલ રિઝનિંગ જે ભાગ છે એને વ્યવસ્થિત સમજવા માટે વધુ મહાવરા કે પ્રેક્ટિસની જરૂર રહે છે. આ પ્રકારના વધુ પ્રશ્નો કરતા રહીએ અને વધુ મહાવરાથી આ પ્રકારના જે પોર્શન છે ખાસ કરીને ક્લોકવાઇઝ એન્ટી ક્લોકવાઇઝ ઘુમાવ છે, મિરર કે વોટર ઇમેજના પ્રશ્નો છે એ પ્રકારના પ્રશ્નો આમાં ઇન્વોલ્વ થાય છે તો એને સારી રીતે સમજી શકાય. થેન્ક યુ.